મામાના ઘરેથી સહયોગી દીપિકા આપણી સાથે જોડાઈ ગયા છે અને દીપિકા પાસેથી જ વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું। સવારથી જ દીપિકા અલગ અલગ આપ રંગ પણ બતાવી રહ્યા છો અને ખાસ કરીને સરસપુરમાં જે તૈયારીઓ થઈ હતી તેની પણ આપે માહિતી આપી। અત્યારે શું થઈ રહ્યું છે? સંધ્યા સવારથી જ ખાસ કરીને રથ નીકળ્યા હતા તે રથ ક્યારે સરસપુર આવશે તેને લઈને સરસપુર વાસીઓમાં ઉત્સાહ હતો અને આખરે આતુરતાનો અંત આવી ચૂક્યો છે। ભગવાનના ત્રણેય રથ છે સરસપુરમાં છે અને હવે ભગવાનને મામેરું કર્યા બાદ તેને પોખવામાં આવશે। સૌથી મહત્વની વાત એ છે કે વર્ષોથી જે પરંપરા ચાલી આવે છે તે પરંપરા આજે પણ યથાવત છે। 148મી આ રથયાત્રા છે અને સંધ્યા આમ તો સામાન્ય રીતે 12 વાગ્યાની આસપાસ છે, 12-12:30ની આસપાસ રથ આવી જતા હોય છે, પરંતુ આ વખતે 10:30 વાગે ખાડિયા વિસ્તારની અંદર જ્યારે રથ પહોંચ્યા ત્યારે જે પ્રકારે ગજરાજ છે તેને લઈને જે ડિસ્ટર્બન્સ થયું એને લઈને આ વખતની જે રથયાત્રા છે 2 કલાક મોડી છે, એટલે કે 2 વાગે અત્યારે સરસપુર રથ પહોંચ્યા છે। મહત્વની વાત એ પણ છે કે હવે સરસપુર બાદ ખાસ કરીને પ્રેમ તરફ રથ છે તે આગળ વધશે। હાલ શારદાબેન હોસ્પિટલના તમામ હાથીઓ છે રોકાણ કરવામાં આવ્યું છે। 200 કિલોથી પણ વધારે કામ છે હાથીને ખવડાવવામાં આવશે, ગજરાજને ખવડાવવામાં આવશે। ત્યારબાદ તેમની આરામની વ્યવસ્થા કરવામાં આવી છે। જે ટ્રક આવ્યા છે ટ્રકને અલગ અલગ કોણની અંદર જમણમાં રાખવામાં આવ્યો છે।